વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે મનીષભાઈ વિંજોડા, ઇન્ચાર્જ આચાર્ય શ્રી PM સર્વોદય હાઈસ્કૂલ, ઉમરાળા, જિલ્લો ભાવનગર. પ્રચાર મંત્રી માધ્યમિક સંવર્ગ, જિલ્લો ભાવનગર. ઓકે વિદ્યાર્થી મિત્રો, રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત ધોરણ 10ના સમગ્ર વિદ્યાર્થી માટે મિત્રો ડૉક્ટર APJ અબ્દુલ કલામ ઓનલાઈન મેગા કોમ્પિટિશનનું મિત્રો જે આયોજન થવા જઈ રહ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે ગૂગલ ફોર્મમાં જે આપણે પરીક્ષા લેવાના છે એની શરૂઆતની માહિતી કેવી રીતે ભરવી એની મિત્રો તમને માહિતગાર કરવા માંગુ છું. મનીષ વિંજોડા મિત્રો આપની સમક્ષ, રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ. વિદ્યાર્થી મિત્રો, આપ જોઈ રહ્યા છો ગૂગલ ફોર્મ. એમાં પહેલું જે ક્રમ છે એમાં શાળાનું નામ જે આપ્યું છે એ મિત્રો પહેલાં શાળાનું નામ છે વ્યવસ્થિત આપણે લખીએ મિત્રો, બરાબર. શ્રી કે શ્રીમતી જે રીતે જે સ્કૂલની શરૂઆતનું જે હોય બરાબર એ પૂરું નામ સરસ વ્યવસ્થિત આપણે લખવાનું છે. પછી શાળાનું સરનામું, મિત્રો કઈ જગ્યાએ આ શાળા આવેલી છે એનું સરનામું આપણે બરાબર એ ગામનું નામ એ આપણે લખવાનું છે. પછી તાલુકો, મિત્રો કયા તાલુકામાં તમારી શાળા છે આવેલી છે એ ખાસ આપણે તકેદારી રાખીશું. પછી મિત્રો આ જિલ્લાનું નામ છે એમાં ડ્રોપ ડાઉન લિસ્ટ છે મિત્રો. જો તમે એમાં ક્લિક કરશો જો બધા જિલ્લા બતાવે છે. અમદાવાદ છે, અમરેલી છે, આણંદ છે. પહેલાં એ કેપિટલ એ અક્ષર ઉપર છે, પછી કેપિટલ B, એવી રીતે જે તમારા જિલ્લાનું ભરૂચ જિલ્લો હોય તો ભરૂચ પસંદ કરવાનો. દાખલા તરીકે મારો જિલ્લો છે ભાવનગર છે તો મારે ભાવનગર પસંદ કરવાનું. ઓકે, તો એ કુલ 33 જિલ્લા છે. પણ મિત્રો એમાં એક ખાસ આપણે અમદાવાદ જે છે તો એમાં શહેર અને અમદાવાદ ગ્રામ્ય, ભાઈ તમારી સ્કૂલ છે અમદાવાદ ગ્રામ્યમાં આવતી હોય તો ગ્રામ્ય આપણે પસંદ કરવાની, અને અમદાવાદ શહેરમાં જો તમારી સ્કૂલ આવતી હોય તો એ અમદાવાદ શહેર, બરાબર. એવી રીતે સુરત શહેર છે અને સુરત ગ્રામ્ય છે તો તમે એ રીતે પસંદ કરવાનું છે મિત્રો જિલ્લો. ખાસ તકેદારી આપણે રાખીએ. પછી મિત્રો વિદ્યાર્થીનું પૂરું નામ, મિત્રો અહીંયા આપણે ખાસ તકેદારી રાખવાની છે. અંગ્રેજી કેપિટલ અક્ષરમાં તમારે છે એ નામ લખવાના છે. એમાં સૌ પ્રથમ અટક, પછી તમારું નામ અને પપ્પાનું નામ એ આપણે લખવાનું રહેશે. પછી વોટ્સએપ મોબાઈલ નંબર, મિત્રો ત્યારબાદ છે એ વોટ્સએપ મોબાઈલ નંબર છે એ તમારે ત્યાં લખવાનો છે. એટલે આ રીતે સરસ આપણે માહિતી છે એ શરૂઆતની ભરીએ બરાબર, તો આપણું જે પછી રિઝલ્ટ જે તૈયાર થશે તો એમાં કોઈ મુશ્કેલી પડે નહીં મિત્રો. એટલે આ તકેદારી રાખશો તો મિત્રો આ પરીક્ષા માટે શુભેચ્છાઓ. થેન્ક યુ. મનીષ વિંજોડા, નમસ્કાર. થેન્ક યુ. ઓકે.